કર્ણરોગાંતક વિત્ત, અગ્નિસાર ક્રિયા. શિવ અને જીવના મિલનનો આ પ્રાણાયામ છે. કારણ કે શ્વાસ રોકીને તમે પેટ હલાવો ને એટલે કુંડલીની શક્તિ ઉપર સીધો પ્રહાર થાય. અને કાનની અંદર એનું વાઇબ્રેશન આવવા માંડે. તમારું શ્વાસન તંત્ર એકદમ એક્ટિવ થઈ જાય, આનંદિત થઈ જાય. તમને અંદરથી ખુશીનો અનુભવ થવા લાગે, આનંદનો અનુભવ થવા લાગે. તમારા સમગ્ર શરીરના સેલો તંદુરસ્ત થવા લાગે. પરંતુ ચહેરાની મુસ્કુરાહટ તમારે બરોબર પોતાની અંદર ભરી રાખવાની છે. અને ચહેરા ઉપર દેખાવી જોઈએ મુસ્કુરાહટ. અત્યારે છે ને એકાદો ફોટો કેમેરામાં તમારો પાડી લેજો, મોબાઈલના કેમેરામાં. પછી 1 મહિના પછી પાછો ફોટો પાડજો, જોઈજો તમારો ચહેરો. રોજ ચહેરા ઉપર સ્માઇલ રહેશે ને તો 1 મહિના પછી તમારો ચહેરો ફૂલ ગુલાબી થઈ. તમે ઓળખી નહીં શકો કે આપણો ચહેરો છે કે બીજાનો છે. એટલી બધી સુંદરતા તમારી અંદર છુપાયેલી છે. પણ ધીર ગંભીર રહીને આપણે આપણા ચહેરાની સુંદરતાને કરમાવી દઈએ છીએ, એને ગીરવે મૂકી દઈએ છીએ. જેવી રીતે નરસિંહ મહેતાએ પોતાને પૈસાની જરૂરત હતી, પણ વેચવાનું ઘરમાં કઈ રહ્યું નહીં, ચારે ખૂણા હરખા. ઘરવાળા એ વયા ગયા હતા, છોકરો બિચારો ગુજરી ગયો હતો, દીકરી હારે વહી ગઈ હતી. એકલા માણસ. અને કોઈ ગરીબ માણસને મદદ કરવા માટે પૈસાની જરૂરત પડી. એક વેપારી પાસે ગયા કે મને ઉધાર પૈસા આપો ને. એટલે કે તને કોણ ઉધાર દે પૈસા? આગલા પૈસા દીધા છે એ તું દઈ નથી ગયો ને તને હવે પૈસા હું આપું, તું થોડો મને પાછા દઈ જા. તો એને એક નોકર હતો, એ સાંભળી ગયો. એ આનો વિરોધી નરસિંહ મહેતાનો. શેઠને બોલાવ્યો એક ખૂણામાં. એક કામ કરો કે એની પાસે કેદારો છે, એ કેદારો જો તમે ગીરવે રાખો અને એની પાસે પૈસા લઈ દઈ દો. એ ભગવાનને બોલાવે છે ને, એને કેદારાથી બોલાવે છે. તે કેદારો જો આપણી પાસે આવી જાય ને તો આપણે ભગવાનને બોલાવી શકીએ. પછી આપણે ધનની કોઈથી કમી ન રહીએ. તમને ખબર છે ને કુંવરભાઈના મામેરામાં હોનાની પાણા લઈને ગયા હતા, ક્યાં હોનાના પથરા લઈને ગયા હતા. કે હા હો, એ આપણે સાંભળ્યું છે. તો કે કેદારો લઈ લ્યો અને પછી આપણે છે ને એને ક્યાંક હલવાડી દેશું. પછી રાજા એને ફાંસીએ ચડાવી દે એટલે કેદારો કાયમ આપણી પાસે રહીએ અને ભગવાન આપણા પાસે ગીરવે રહી જાય. એ કે એ કામ હું છું. તો મજૂરની વાત, કર્મચારીની વાત સાંભળી. એ કે ભાઈ તને એક શરતે પૈસા દઈ શકાય. કે શું? કે મેં સાંભળ્યું છે કે તારી પાસે કેદારો છે. એ કે હા. તો પછી ગીરવે મૂકતો. તારી પાસે કાંઈ છે ને ગીરવે મૂકવા જવું? કેદારો મૂકી દે. એક તો છે વસ્તુ તારી પાસે. નરસિંહ મહેતા કે એ ન મુકાય ગીરવે. એ કે તો મારે તે પૈસા તને ન દેવાય ને. કે હું કઈ પૈસા એમ ન આપી શકું ભાઈ. તારે પાસે પૈસા થાય તે મને દઈ જાય છે અને કેદારો છોડાવી દઈ જાય. નરસિંહ મહેતા હલવાણા. ઓલાને મદદનું વાનું દઈ દીધું કે હું તને મદદ કરીશ, પણ એને કઈ મદદ
કરે તો નરસિંહ મહેતાની આબરૂ જાય, અને કેદારો દઈ દે ભગવાન વયો જાય. ભગવાનને સાચવવો કે આબરૂને સાચવવી? તો અમુક માણસો એવા હોય કે જે આબરૂ સાચવવામાં પોતાનું બધું ગુમાવી દે. રહેવા દે બેટા, એ તૂટી જાય. હા, એ ન્યાનો નથી, એ બીજાનો છે. ન્યા ન લાગે. લીલો કલર હોય ને ન્યા લાગે. લીલો કલર ક્યાં છે એમાં લાગે. તો પછી નરસિંહ મહેતા કે ચાલો દઈ દઈએ કેદારો મૂક્યો ગીરવે અને લીધા પૈસા. નરસિંહ મહેતાએ સેવાનું કાર્ય કરી લીધું. પછી મંદિરના પૂજારીને મળ્યા, વેપારીને ઓળો એનો નોકર. એ કે હાર છે ને ભાઈ, તો થોડાક દી ગુમ કરી દે. અને પછી રાજા એને પકડી લઈ જાય. હાર નહીં મળે એટલે એને ફાંસીની સજા થશે, હોળીએ ચડાવી દેશે. પછી તું તારે આપણે જલસા. તો પૂજારી કે છે શું? એ કે કેદારો આપણી પાસે છે. પછી કેદારો તું ગાઈ જાય ને આપણે ન્યાલ થઈ જાઉં, ધનવાન થઈ જાઉં, ઓનાના પાણા જોઈએ એટલે આવી જાય. એ કે એમ? એ કે હા. કે હાલો એમ કરશું. કે હાર ગુમ કરી દીધો અને જાહેર કર્યું કે હારની ચોરી થઈ ગઈ છે. તો કે અમને શંકા છે કે નરસિંહ મહેતાએ હાર ચોર્યો છે. એવા એવિડન્સ ગોતી લીધા મારા બેટા, પુરાવા. નરસિંહ મહેતા કે ભાઈ હું મંદિરે ગયો નથી. કે ખોટું બોલું? રોજ સવારે વહેલા 4 વાગ્યામાં દર્શન કરવા જાઉં છું. નરસિંહ મહેતા બિચારા રોજ 4 વાગ્યામાં દર્શન કરવા જતા, એની સૌથી પહેલા તમે જ દર્શન કરવા આવો છો. તમે જ આ કામ કર્યું હોય. માંડલિકના સૈનિકો આવીને પકડી ગયા, પૂરી દીધા જેલમાં. માંડલિકને ઘણી આજીજી કરે છે. માંડલિક કે નહીં, અને સૂળીએ ચડાવી દેવાનો. યા તો તું આ હારની પગેરું આપી દે ક્યાં તે હંતાડ્યો છે, નહીં તો તને હોળીએ ચડાવી દેશો. આ મૂંઝાઈ ગયો. પછી કેદારો તો પોતા પાસે હતો નહીં, પણ ભગવાનને પોકાર કર્યો હોય. એ કે કેદારો નથી, કેદારો નહીં ગાવ, પણ પોકાર કર્યો. હે જીવાલા હાર ને કાજે નવ મારીએ, અહટીલા હરી અમને, હેજી માંડલિક અમને મારશે, દોષ ચડશે રીચો તમને, હે જીવાલા હાર ને કાજે નવ મારીએ, હઠીલા હરી અમને. તમે શું કામ બધે ગંભીર થઈ ગયા? ભાઈ એ તો નરસિંહ મહેતાનો પ્રશ્ન છે, આપણને ક્યાં નડે છે? એનો પ્રશ્ન એની પાસે ભલે ને રહ્યો. આપણે તો દાંત કાઢો, ભગવાન હમણાં આવશે, તમે ચિંતા કરો. નરસિંહ મહેતા છૂટી જાય, જરાય ચિંતા કરો. અને આ ભજન ગાતા હતા ને, ત્યાં તો આખો